કોંગ્રેસ નેતા કેપી ગઢવી પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે એબીપી સંવાદદાતા સાથે કોંગ્રેસ નેતા કેપી ગઢવીની ખાસ વાતચીત। શું કહ્યું કેપી ગઢવી, આવો સાંભળીએ। ચૂંટણીનું મતદાન શરૂ છે। ખાસ કરીને જો વાત કરવામાં તો ગેનીબેન ઠાકોરના રાજકીય ગુરુ કેપી ગઢવી મારી સાથે છે, કોંગ્રેસ આગેવાન છે। સાહેબ, મતદાન કર્યું છે, શું કહેશો? આજે લોકશાહીમાં જે વોટિંગનો અધિકાર જે આપવામાં છે પવિત્ર મતદાનનો, એ મેં આજે મારી ફરજ બજાવી અને મેં મારું કિંમતી મત આ તાલુકામાં, આ વિસ્તારમાં વિકાસ થાય, આ વિસ્તારમાં ભાઈચારાની ભાવના જળાઈ રહે ને એકબીજા સુખ શાંતિ સલે રહે એવા આગેવાનને મત આપવાની મેં કોશિશ કરી છે। સાહેબ, બપોરનો સમય છે, આપના પક્ષ તરફી કેવું વાતાવરણ છે? હું ઘણા બધા 10-15 બૂથોમાં ફરીને આવ્યો છું। એક જ તરફી વોટિંગ વાવ સોઈગામ 2 તાલુકામાં ચાલી રહ્યું છે। કોંગ્રેસ તરફી માહોલ છે અને કોંગ્રેસ તરફી લોકો ખૂબ ઉમળકાભેર કોંગ્રેસને વોટ કરી રહ્યા છે। સાહેબ, જો વાત કરવામાં તો અનેક સમસ્યા છે આ વિસ્તારની, શું લાગી રહ્યું છે? પાર્ટીનો ઉમેદવાર જીતે તો કેવા કામો થશે? ખાસ કરીને અહીંયા નર્મદા કેનાલને કારણે ઊભા થયેલા પ્રશ્નો છે અને બીજા ગામથી ગામ જોડતા નવા રસ્તાઓની જરૂર છે। એટલે બે પ્રશ્નો અમે લઈ અને કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના એમપી ગેનીબેન ઠાકોર બંને ભેગા થઈને આ વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ માટે પહેલું અમારે અગત્યનું કામ કરવાનું છે। એના સિવાય કેનાલનું જે નેટવર્ક જે જોઈએ એટલું બધું ગોઠવાયેલું નથી, હજી માઇનોર અને કેનાલો કામ બાકી છે, ઢાળિયા બાકી છે। જે ખેતરો સુધી પાણી પહોંચવાની જે યોજના સરકારની છે એ આજ પણ એક પણ ખેતરમાં ડાયરેક્ટ જે સરકાર પાણી પહોંચાડતી, લોકો મશીન દ્વારા કે મોટર મૂકીને ખર્ચો કરીને પાણી પહોંચાડે છે। તમારી પ્રાથમિકતા એ રહેશે કે દરેકના ખેતર સુધી પાણી પહોંચે અને જ્યાં કેનાલોનું કામ બોગસ થયા છે, ભ્રષ્ટાચાર જેવો થયો છે, કેનાલનું કામ રિપેરિંગ કરી ફરીથી કરી અને જે ક્ષાર વધતો જાય છે એ ક્ષાર અટકાવવા માટે અમારા લેવલે, ગુજરાત લેવલે રજૂઆત, ગુજરાત લેવલે અને કેન્દ્રમાં જ્યાં જરૂર પડશે કેન્દ્રના એમપી તરીકે ઉપયોગ કરીને એના માટે અમે અમારા અગત્યનું કામ પહેલું કરશું। જીતનો કેટલો વિશ્વાસ? જીતનો 100% વિશ્વાસ છે। ત્યારે એક તરફી માહોલ ચાલ્યો છે, ભાભરના પણ સારા સમાચાર મળ્યા છે કે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસ તરફી મતદાન કરી છે અને લોકોએ જે એમપીમાં ગેનીબેન ઠાકોરમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઠાકોર સમાજનો ઉમેદવાર હોવા છતાં જ્ઞાતિવાદમાં નથી પડ્યા, પણ બેનનું કદ કેમ વધે, ગેનીબેન કેમ મોટા, ગેનીબેન છેલ્લા 7 વર્ષની અંદર વાવ વિધાનસભામાં જે કામો કર્યા છે એને કારણે ઠાકોર સમાજ પણ એક તરફી મતદાન કરી રહ્યો છે અને બાકી વાવ સોઈગામમાં તો દરેક સમાજ કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું છે।